આ પોસ્ટ ઓફિસ વેચવાની છે. હા, આ પોસ્ટ ઓફિસ કાયમ સર્વર ડાઉન હોય, કોઈક વાર માણસ નથી, કોઈ વાર લાઇટ નથી, કોઈ વાર કોમ્પ્યુટર બંધ છે. એટલે આ પોસ્ટ ઓફિસ વેચવાની છે. બીજી ગાયત્રીનગરની પણ વેચવાની છે અને હેડ પોસ્ટ ઓફિસ પણ વેચવાની છે. મારી પાછળ આ દેખાય છે ગાયત્રીનગર પોસ્ટ ઓફિસ. જુઓ, ગાયત્રીનગર પોસ્ટ ઓફિસ. હમણાં હું અહીં આવ્યો છું આરપીએડી કરવા. આરપીએડી કરનાર બેન અહીં દેખાતા નથી. બધા કામ કરવા આવેલા છે અહીંયા, કામ કરાવવા પોસ્ટ. આ જોઈ શકો, આ બેનની ખુરશી ખાલી છે. આ એક ભાઈ કોઈ કામ કરી રહ્યા છે. આ બેનની ખુરશી ખાલી છે. એવું કહેવાય છે કે 9:30 વાગે આવે, એમની મરજીમાં આવે એમ. સરકારી નોકરી લાગે એટલે દાદા બની જાય. હા, સરકારી નોકરી લાગે એટલે હા દાદા બની જવાનું, પબ્લિક સાથે દાદાગીરી કરવાની, અને પછી કંઈ થાય એટલે એમનું યુનિયન બહાર આવી જાય, લડવા માટે યુનિયન આવી જાય. એટલે આ છે સરકારી કર્મચારીઓની તાનાશાહી ગણો, લાપરવાહી ગણો, દાદાગીરી ગણો. હવે આવા વ્યક્તિઓની સામે અરજી કરવી પડે. હું અહીં બેન આવ્યા નથી જ હજુ, પણ એમની જનરલ પોસ્ટ ઓફિસ બરોડા અને અહીંયા એક અરજી આપવાનો છું. એટલે આવી દાદાગીરી કરનાર, તાનાશાહી કરનાર બહેનો, ભાઈઓ જે પણ હોય સરકારી કર્મચારી, એમનું મગજ ઠેકાણે આવે, એમની શાન ઠેકાણે આવે. ને દરેક નાગરિકે આ પ્રમાણે જાગૃત બનવું જોઈએ. ફરી આ ખુરશી જોઈ લો, આ બેનની ખાલી ખુરશી, અને એમાં પાછા મહિલા હોય એટલે એનો વધારે ગેરલાભ લે, એ પ્રમાણે બનતું હોય છે. કંઈ નહીં, કેટલો ટાઈમ આ પ્રમાણે તાનાશાહી ચાલે છે જોઈશું. આરપીએડી ક્યાં કરવાના છે? ટાઈમ 9નો છે ને ભાઈ? ટાઈમ 9નો છે ને? હા હા, એટલે ના, તમે તો ક્યાં આવી ગયા? હા, તમે આવી ગયા. બેન હમણાં 9:30 આવી ગયા, અને પહેલાં હા હા, એ તો થાય. ના થાય. તમે સરકારી માણસ એટલે હા, સરકારી માણસને બધું ચાલે ભાઈ. તમે સરકારી માણસ ને આ બેન તો હજુ આવ્યા નથી. અને પછી જેવો સમય થાય એટલે એવું કહે કે બંધ હવે નહીં થાય. હવે આ બેન આવી ગયા છે, 9:30 થયા છે. મારું આરપીડીનું કામ ચાલુ થશે. મારી પર મહેરબાની થશે હવે. હા, મારી પર મહેરબાની થશે હમણાં. પોસ્ટ વિભાગ, આ ગાયત્રીનગર પોસ્ટ ઓફિસની હું મફત કામ કરાવું છું અહીંયા પોસ્ટ ઓફિસમાં. આરપીડીના પૈસા નહીં લે. આ લોકો મફત કામ કરે છે. અને બેઉ બહેનો 9:30 વાગે પછી બોલવા જાય તો કે તમે મહિલાઓને આમ કરો. આ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ. પેલા ભાઈ વહેલા આવી ગયા છે, એ ભાઈ મોડા આવ્યા હોત ને તો લોકો એમને ગાળો બોલતે, અપશબ્દો બોલતે. પણ આ બહેનોને તો અપશબ્દો બોલાય નહીં, કારણ કે બોલવા જાય તો પછી કે તમે અમારી પર આમ કરો, તેમ કરો. એટલે આ સશક્તિકરણ છે, મહિલા સશક્તિકરણ વેઠિયા કરવાનું. અને થોડો ટાઈમ પહેલાં મેં સિંધવાઈ પોસ્ટ ઓફિસ પાસે એક વિડીયો મૂકેલો કે આ પોસ્ટ ઓફિસ વેચવાની છે. એ પોસ્ટ ઓફિસ બંધ થઈ ગઈ સિંધવાઈની. નગરની બી પોસ્ટ ઓફિસ થોડા ટાઈમમાં વેચવાની આવે કે બંધ કરવાની આવે. અને આવા લોકોના કારણે જ, આવા કર્મચારીઓના કારણે જ ખાનગી કંપનીઓ, ખાનગી કુરિયર સર્વિસને પ્રોત્સાહન મળે છે. અહીં સ્પીડ પોસ્ટ કર્યા પછી એક રસીદ મળી છે. તમને કેમેરામાં બતાવું. કેમેરામાં 16 નંબરના 25 નંબરના ચશ્મા લગાવો ને તો પણ ના વંચાય. આ સરકારી ખાતું. જોજો આ રસીદ. આ રસીદ છે, બિલકુલ ક્લોઝઅપ. આ ચાઇનીઝ ભાષામાં છે કે ઉડિયા ભાષામાં કે બંગાળી, કંઈ ખબર નથી પડતું. તમને કોઈને ખબર પડે તો કહેજો. આપણું પોસ્ટ વિભાગ, આ છે આપણું સરકારી તંત્ર.